રાજકોટના જામકંડોરણામાં પ્રેમનું પાનેતર નામથી 511 લેવા પાટીદાર સમાજની દીકરીઓનો શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 511 વર વધુઓનો વિન્ટેજ કારમાં વરઘોડો નીકળ્યો. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાના યજમાન પદે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. ધારાસભ્ય જયેશ રાદડિયાએ 511 દીકરીઓનું કન્યાદાન કર્યું. 72 વીઘા જમીન પર રૂમન અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતો સમૂહ લગ્નનો સેટ ઊભો કરવામાં આવ્યો. શાહી સમૂહ લગ્નોત્સવ માટે 10,000 જેટલા સ્વયંસેવકો સેવામાં જોડાયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિત ધારાસભ્ય, રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નમાં તમામ રાજકીય આગેવાનોએ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરી અને તેમની સાથેના સંસ્મરણો વાગળ્યા. તો ધારાસભ્ય જયેશ રાદડિયાએ કહ્યું કે સમાજના દાતાઓએ મેં માગ્યું તેના કરતાં વધુ આપ્યું અને હર હંમેશ સમાજની ગરીબ દીકરીઓના લગ્ન સારી રીતે થાય તેવા પ્રયત્નો કરતો રહીશ. જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. એનો જવાબ સમાજે આપવો પડશે. કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું.